ગંભીરા બ્રિજને 2 દિવસ થઈ ગયા બાદ બ્રિજ તૂટવાનો બનાવ બન્યા બાદ રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી. વડોદરા આણંદ વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને 2 લોકો ગુમ હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે. વિકસિત ગુજરાતમાં થયેલી આ બ્રિજ દુર્ઘટનાએ રોડ એન્ડ બિલ્ડિંગના વિભાગમાં ચાલતી લાલિયાવાડી તો ખુલ્લી પાડી જ દીધી છે, પરંતુ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યુ કામગીરીને લઈને પણ સવાલો ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાય લોકો દબાયા હોવાની આશંકા છે. 9 તારીખે રાત્રિ સુધીમાં નદીમાંથી 13 મૃતદેહો મળી આવ્યા હતા. ત્યારબાદ 10મી તારીખે પૂનમ હોય અને મહીમ નદીમાં ભરતીના પાણી આવતા રેસ્ક્યુ કામગીરીની અસર પડી હતી. જોકે ઓટ આવ્યા બાદ 10મી તારીખે રેસ્ક્યુ કામગીરી યથાવત રખાતા વધુ 5 મૃતદેહો મળી આવતા મૃત્યુ આંક 18 થઈ ગયો હતો. ઋષિકેશ પટેલે જણાવ્યું કે રેસ્ક્યુમાં મુશ્કેલી ન પડે એટલે હું કે અન્ય મંત્રી આવ્યા ન હતા. આજે હું ઘટનાનો તાગ મેળવવા આવ્યો છું અને સાથે આરએનબીના અધિકારીઓ છે. પ્રાથમિક તબક્કે હાલ સામે આવ્યું છે કે પેડેસ્ટ્રીયલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાના કારણે બ્રિજ સ્લાઇડ થઈ ગયો છે. સરકારે સસ્પેન્શનના પગલાં લઈ લીધા છે. હજુ પણ એક મૃતદેહ દેખાઈ રહ્યો છે, જેને રેસ્ક્યુ કરાશે. 30 દિવસમાં ઘટનાનો રિપોર્ટ સોંપવામાં અધિકારીઓને